માંગરોળમાં ધૂળેટી પર્વ નિમિત્તે લાલજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર ભાવિકોએ ફૂલોની વર્ષા કરી ભગવાનનું સ્વાગત કર્યું હતું। ધૂળેટીના મહાપર્વ નિમિત્તે માંગરોળના લાલજી મંદિરેથી પરંપરાગત નગર યાત્રા યોજાઈ હતી। સવારે ભગવાન લાલજી મહારાજને કેસરિયા સ્નાન પૂજા અર્ચના કરી સાંજે પાલખીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા બહારકોટ સહિતના વિસ્તારોમાંથી પસાર થતા ઠેર ઠેર સ્થાનિક ભક્તોએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું। આ અવસરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ બાળ સ્વરૂપ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રા નગર વિસ્તારમાં ફર્યા બાદ લાલજી મંદિર ચોકમાં હોળી સ્થળે પ્રદક્ષિણા તેમજ ભગવાનના પોખણા બાદ મહાઆરતી કરીને પૂર્ણ કરાઈ હતી। શોભાયાત્રાના રૂટ દરમિયાન માંગરોળ પોલીસ દ્વારા ખડે પગે રહી સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ મનોજભાઈ નિરંજનભાઈ અગ્રાવત, લાલજી મંદિરના સેવા પૂજા કરનાર। આજે હોળી પછીના પડવા નિમિત્તે પરંપરાગત વર્ષોથી લાલજી મંદિરની અંદર શ્રી લાલજી મહારાજ કેસરિયા સ્નાન કરી અને માંગરોળની પ્રદક્ષિણાએ નીકળે છે, જેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં તેમનો લાભ લે છે। નગર યાત્રા કરી લાલજી મંદિરથી કુંભારવાડા થઈ બહારકોટની અંદર ફરી હોળીના દર્શન કરી લાલજી મહારાજ ફરી લાલજી મંદિરની અંદર પધારે છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે અને લાલજી મહારાજ નગર યાત્રાએ નીકળી સર્વ ભાવિક ભક્તોને ઘરે ઘરે દર્શન દેવા જાય છે। બોલીએ લાલજી મહારાજ કી જય।